જામનગર મહાનગરપાલિકામાં આવતીકાલે મતગણતરી યોજાશે ત્યારે 16 વોર્ડની 64 બેઠકો પર જામનગરમાં મતદાન યોજાયું હતું। જામનગર મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના છે। જામનગરમાં ભાજપને 45 જેટલી બેઠકો મળવાની સંભાવના છે। જામનગરમાં કોંગ્રેસને 12 થી 14 બેઠકો મળી શકે છે ત્યારે વોર્ડ નંબર 3, 5, 7 અને 9 માં ભાજપની પેનલ જીતવાનો અંદાજ છે। વોર્ડ નંબર 1 અને 12 માં કોંગ્રેસ અને આપનું જોર ચાલ્યાની ચર્ચા છે। વોર્ડ નંબર 13 અને 15 માં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં રહ્યાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। નથુ આહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જામનગરની અંદર મહાનગરપાલિકામાં ગઈકાલે મતગણતરી તો થઈ, પણ હવે જે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ક્યાંક ભાજપ સ્પષ્ટ બહુમતી જામનગર મનપામાં મેળવતી હોય તેવો પણ અંદાજ છે। બિલકુલ જે પ્રમાણે વોટિંગ થયું છે એ જ રીતના જોવા જઈએ તો જે વિશેષજ્ઞો છે, રાજકીય વિશેષજ્ઞો જેને ગણિત માંડ્યા છે અને 16 બેઠકો, જે 16 વોર્ડની 64 બેઠકો છે તેમાંથી 42 થી 45 બેઠકો ભાજપને મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે સ્પષ્ટ બહુમતી તરફ ભાજપ છે તેમ કહી શકાય અને વધુ એક વખત સત્તાના જે સૂત્રો છે તે સંભાળશે એમ રાજકીય પંડિતો જે છે તે ગણિત માંડી રહ્યા છે। તો સામે પક્ષે કોંગ્રેસને 2 થી 3 બેઠકોનો વધારો થઈ શકે છે, કારણ કે ગત ટર્મમાં કોંગ્રેસ પાસે માત્ર 11 બેઠકો હતી, જ્યારે આ વખતે 12 થી 14 બેઠકો કોંગ્રેસ પોતાની તરફ ખેંચી જાય તેવા સંકેતો છે। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 12 કે જ્યાં એવા વિસ્તારો હતા કે ગત ટર્મમાં કોંગ્રેસની પેનલ આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે વોર્ડ નંબર 12 માં જે છે તે આપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, કારણ કે જે રીતના કોંગ્રેસના 4 ઉમેદવારો જે ચૂંટાયા હતા તેમાં 2 ઉમેદવારો છે તેની વચ્ચે રાજકીય જે રંજીશ ચાલી હતી તેમાં 2 ઉમેદવારો આપમાં અને 2 કોંગ્રેસમાં રહ્યા હતા, જ્યાં ટક્કર થવા પામી હતી। એ જ ટક્કર વચ્ચે 2 બેઠકો વહેંચાઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। તો સામે પક્ષે જે ભાજપા છે જેને 5 વોર્ડમાં સ્પષ્ટ બહુમતી એટલે કે પેનલ ચૂંટાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ એમ જોવા જઈએ તો ગત ટર્મમાં 53% વોટિંગ થયું હતું, આ વખતે 57% વોટિંગ થયું છે, એટલે કે 3 થી 4% વધારો થયો છે। મતદારોએ ઉત્સાહ બતાવ્યો છે, કોના તરફી ઉત્સાહ છે તે તો આવતીકાલે ખબર પડી જશે, પરંતુ રાજકીય પંડિતો હાલ જે છે તે ભાજપ વધુ એક વખત સત્તાના સૂત્રો સંભાળે તેમ ગણિત માંડી રહ્યા છે। બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।